સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે પ્રેક્ટિસ કરીએ આપણે WH ક્વેશ્ચન ની ડુ ડઝ અને ડીડ ની સાથે. બધા જ WH ક્વેશ્ચન આજે ધમાકેદાર પ્રેક્ટિસ કરવાના છીએ. કે ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે WH ક્વેશ્ચન મીન્સ કે હુ, વોટ, વેર, વેન, વાય અને હાઉ. પણ એનો ડેઈલી લાઈફમાં ઉપયોગ કેવી રીતે કરવો એની પ્રેક્ટિસ કરીએ ફ્રેન્ડ્સ. તો આપણે એક્ઝામ્પલ લઈ એનું ક્લિયરન્સ મેળવીએ, એની પ્રેક્ટિસ કરીએ કે પ્રેક્ટિસ વગર તમને એનો આઈડિયા નહીં આવે. સો ફ્રેન્ડ્સ, લેટ્સ રેડી. અહીંયા છે વોટ મીન્સ કે શું, વેર મીન્સ કે ક્યાં, વેન ક્યારે, વાય શા માટે અને હાઉ કેવી રીતે. ઓકે, તમને આનો મિનિંગ ખબર છે, ક્યાં વપરાય એ ખબર છે, પણ પ્રેક્ટિસ નથી તો તમે બોલી નથી શકતા. આજે આપણે બોલવાની પ્રેક્ટિસ કરીએ કે શું તમે બોલો છો, શું તમે શીખો છો. તો કંઈ પણ વસ્તુનો ક્વેશ્ચન કરવા માટે ડુ યુ અથવા તો ડઝ યુ. ડુ યુ સ્પીક, ડુ યુ સ્પીક, શું તમે બોલો છો. ડુ યુ લર્ન, શું તમે શીખો છો. ડુ યુ પ્લે, શું તમે રમો છો. ડુ યુ રાઇટ, શું તમે લખો છો. ઓકે, ડુ યુ ગો, શું તમે જાઓ છો. તો ડુ મીન્સ ડુ યુ, કોઈને ક્વેશ્ચન કરવાનો છે પણ હું એમ બોલું કે તમે શું રમો છો, કે તમે શું બોલો છો. તો વોટ થી ક્વેશ્ચન કરવો પડે કે ઇંગ્લિશ બોલો છો, ગુજરાતી બોલો છો કે શું બોલો છો. ઓકે, તો કંઈક વસ્તુ વિશે પૂછવા માટે, ઓકે, કંઈક વસ્તુ વિશે પૂછવા માટે વોટ નો ઉપયોગ થાય. વોટ ડુ યુ સ્પીક, તમે શું બોલો છો. વોટ ડુ યુ લર્ન, વોટ ડુ યુ લર્ન, તમે શું શીખો છો. તમે દરરોજ શું શીખો છો. તો વોટ ડુ યુ લર્ન એવરી ડે, શું છે. વોટ ડુ યુ લર્ન એવરી ડે, તમે શું ખાઓ છો અથવા તો તમે દરરોજ શું ખાઓ છો. તો વોટ ડુ યુ ઇટ, શું છે. વોટ ડુ યુ ઇટ, તમે શું ખાઓ છો. તમે સવારમાં શું ખાઓ છો. તો વોટ ડુ યુ ઇટ ઇન ધ મોર્નિંગ. તમે નાસ્તામાં શું ખાઓ છો. તો વોટ ડુ યુ ઇટ ઇન બ્રેકફાસ્ટ. વોટ ડુ યુ ઇટ ઇન બ્રેકફાસ્ટ. તમે ડિનરમાં શું ખાઓ છો. તો વોટ ડુ યુ ઇટ ઇન ડિનર. તો ક્લિયર. વોટ ડુ યુ પછી કંઈ પણ ક્વેશ્ચન કરવાનો છે. હું એમ બોલું કે તમે શું રમો છો અથવા તો શું તમે રમો છો. તો ક્વેશ્ચન છે કે ડુ યુ પ્લે, શું તમે રમો છો. અને હું એમ બોલું તમે શું રમો છો. તો વોટ ડુ યુ પ્લે. વોટ ડુ યુ પ્લે, તમે રવિવારે શું રમો છો. તો વોટ ડુ યુ પ્લે ઓન સન્ડે. ઓન સન્ડે, તમે રવિવારે શું રમો છો. તમે શાળામાં શું રમો છો. વોટ ડુ યુ પ્લે ઇન ધ સ્કૂલ, શું છે. વોટ ડુ યુ પ્લે ઇન ધ સ્કૂલ. તમે વેકેશનમાં ક્યાં જાઓ છો અથવા તો તમે વેકેશનમાં શું રમો છો. વોટ ડુ યુ પ્લે ઇન વેકેશન. ક્લિયર કે શું કરો છો, કંઈક કામ કરો છો, કંઈક વસ્તુ વિશે પૂછવા માટે. વધારે પ્રેક્ટિસ કરીએ કે તમે શું લખો છો. તો વોટ ડુ યુ રાઇટ. તમે મોબાઈલમાં શું જોવો છો. વોટ ડુ યુ વોચ ઇન ધ મોબાઈલ. વોટ ડુ યુ વોચ ઇન ધ મોબાઈલ. તમે દરરોજ શું ખાઓ છો. વોટ ડુ યુ ઇટ એવરી ડે. વોટ ડુ યુ ઇટ એવરી ડે. તો ક્લિયર થઈ ગયું કે વોટ ડુ યુ થી ક્વેશ્ચન કરવાનો છે કોઈને. ઓકે, પણ ફ્રેન્ડ્સ સેકન્ડ છે, જુઓ કે અહીંયા શું છે. શું મતલબ તમે શું બોલો છો કે તમે શું શીખો છો. વોટ ડુ યુ લર્ન. પણ હું એમ બોલું કે તમે ક્યાં શીખો છો. કોઈ પ્લેસની વાત કરે છે. તમે ક્યાં રમો છો, કે તમે ક્યાં કામ કરો છો, કે તમે ક્યાં જોબ કરો છો. તો ફ્રેન્ડ્સ એના માટે શાનો ઉપયોગ કરવાનો છે. વેર, WHERE. તમે ક્યાં શીખો છો, કાં તો તમે ક્યાં બોલો છો. સ્કૂલમાં બોલો છો, કે પછી એસેમ્બલી હોલમાં બોલો છો, કે પછી તમે ગ્રાઉન્ડમાં બોલો છો.
ઇન શોર્ટ કે આઈડિયા મેળવવા માટે તમારે ઓકે કે કોઈને સ્થળ વિશે પૂછવું છે તો વોટ ની જગ્યાએ શું મૂકવાનું છે વેર ઓકે અહીંયા ધ્યાન આપજો કે તમે ક્યાં બોલો છો વેર ડુ યુ સ્પીક ઓકે વેર ડુ યુ સ્પીક તમે ક્યાં શીખો છો વેર ડુ યુ લર્ન એવરી ડે તમે દરરોજ ક્યાં શીખો છો વેર ડુ યુ લર્ન એવરી ડે તમે ઇંગ્લિશ ક્યાં શીખો છો વેર ડુ યુ લર્ન ઇંગ્લિશ વેર ડુ યુ લર્ન ઇંગ્લિશ ઓકે તમે ક્યાં ખાઓ છો અથવા તો તમે ક્યાં નાસ્તો કરો છો વેર ડુ યુ શું છે વેર ડુ યુ ઈટ બ્રેકફાસ્ટ અહીંયા ઈટ ની જગ્યાએ તમારે હેવ નો ઉપયોગ કરવો HEVE તોય કરી શકો વેર ડુ યુ ઈટ બ્રેકફાસ્ટ તમે નાસ્તો ક્યાં કરો છો તમે ક્રિકેટ ક્યાં રમો છો વેર ડુ યુ પ્લે ક્રિકેટ ગ્રાઉન્ડમાં કે પછી ઘરની અંદર ક્યાં રમો છો તો વેર ડુ યુ પ્લે વેર ડુ યુ પ્લે ઓન સન્ડે રવિવારે તમે ક્યાં રમો છો તમે ક્યાં જાઓ છો તમે દરરોજ ક્યાં જાઓ છો વેર ડુ યુ ગો એવરી ડે વેર ડુ યુ ગો એવરી ડે તમે રવિવારે ક્યાં જાઓ છો વેર ડુ યુ ગો ઓન સન્ડે શું છે વેર ડુ યુ ગો ઓન સન્ડે તમે સાંજે ક્યાં જાઓ છો વેર ડુ યુ ગો ઇન ધ ઇવનિંગ વેર ડુ યુ ગો ઇન ધ ઇવનિંગ તો ક્લિયર કે વેર મીન્સ ક્યાં કોઈ સ્થળની વાત કરે છે તમે જોબ ક્યાં કરો છો વેર ડુ યુ ડુ અ જોબ વેર ડુ યુ ડુ અ જોબ તમે નોકરી ક્યાં કરો છો તમે બિઝનેસ ક્યાં કરો છો વેર ડુ યુ ડુ બિઝનેસ વેર ડુ યુ ડુ બિઝનેસ તમે વર્કઆઉટ ક્યાં કરો છો ઘરે કે પછી જીમમાં તો વેર ડુ યુ વર્કઆઉટ વેર ડુ યુ વર્કઆઉટ તમે હોમવર્ક ક્યાં કરો છો વેર ડુ યુ વર્ક હોમવર્ક તમે હોમવર્ક ક્યાં કરો છો તો ક્લિયર કે કંઈક સ્થળ વિશે પૂછવા માટે કે તમારે રમવાનું સ્થળ એ શું છે કયું છે ગ્રાઉન્ડ છે કે સ્કૂલની અંદર રમો છો તો વેર ડુ યુ પ્લે ઓકે ક્લિયર થર્ડ છે કયો વેન વેન મીન્સ કે કોઈનો ટાઈમ પૂછો છો ઓકે કે તમે ક્યારે બોલો છો વેન મીન્સ ક્યારે તમે ક્યારે રમો છો મોર્નિંગમાં કે ઇવનિંગમાં કે પછી બપોરે તો વેન ડુ યુ ઓકે તમે ક્યારે બોલો છો અહીંયા ક્યાં છે ક્યારે તો વેન ડુ યુ સ્પીક વેન ડુ યુ સ્પીક તમે ક્યારે શીખો છો વેન ડુ યુ લર્ન શું છે વેન ડુ યુ લર્ન ઇંગ્લિશ તમે ઇંગ્લિશ ક્યારે શીખો છો ઓકે તો વેન ડુ યુ લર્ન ઇંગ્લિશ ઓકે તમે ક્યારે રમો છો અથવા તો તમે ક્યારે નાસ્તો કરો છો તો શું છે વેન ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ તમે ક્યારે નાસ્તો કરો છો 10 વાગે કે 11 વાગે કે પછી સવારમાં તો વેન ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ અથવા તો વેન ડુ યુ હેવ બ્રેકફાસ્ટ ક્લિયર આગળ જુઓ તમે કે તમે ક્યારે રમો છો તમે ક્યારે રમો છો તો વેન ડુ યુ પ્લે તમે ક્રિકેટ ક્યારે રમો છો તો વેન ડુ યુ પ્લે ક્રિકેટ વેન ડુ યુ પ્લે ક્રિકેટ તમે ડિનર ક્યારે કરો છો તો વેન ડુ યુ ઇટ ડિનર વેન ડુ યુ ઇટ ડિનર તમે ક્યારે નહાવો છો તો વેન ડુ યુ ટેક બાથ વેન ડુ યુ ટેક બાથ તમે ક્યારે ઉઠો છો એટલે કે સૂઈને ઉઠો છો તો શું આવે વેન ડુ યુ વેક અપ વેન ડુ યુ વેક અપ તમે વર્કઆઉટ ક્યારે કરો છો સવારે કે સાંજે તો શું છે વેન ડુ યુ વર્ક આઉટ વેન ડુ યુ વર્ક આઉટ તમે ક્યારે મોબાઈલ યુઝ કરો છો ઓકે ક્યારે મોબાઈલ યુઝ કરો છો તો વેન ડુ યુ યુઝ અ મોબાઈલ મારી જોડે પ્રેક્ટિસ કરો બોલો તો આઈડિયા આવશે કે વેન ડુ યુ યુઝ અ મોબાઈલ
તમે કાર ક્યારે ચલાવો છો? તો when do you drive a car? when do you drive a car? તમે ક્યારે કાર ચલાવવાનું શીખો છો? તો when do you learn to drive a car? તો ક્લિયર થઈ ગયું કે કંઈક વસ્તુ ક્યારે કરો છો એના વિશે ક્વેશ્ચન કરવા માટે શાનો ઉપયોગ કરવાનો છે? when. when means ક્યારે, કયા સમયે. ઓકે, કે કયા સમયે તમે ક્રિકેટ રમો છો, કે કયા સમયે તમે ઉઠો છો પથારીમાંથી? તો when do you wake up? when do you play? when do you run? when do you play cricket? ક્લિયર? ઓકે, હવે નેક્સ્ટ છે કયું? why. શા માટે. ઓકે, શા માટે મીન્સ કે કોઈ માર્કેટ તરફ જઈ રહ્યું છે, હું એમ પૂછું કે તું શા માટે માર્કેટ જાય છે, કે તું શા માટે ઇંગ્લિશ શીખે છે, ઓકે, કે તું શા માટે ક્રિકેટ રમે છે, કે તું શા માટે સ્કૂલે જાય છે. તો વાય મીન્સ એનું ગુજરાતી છે શા માટે. ધ્યાન આપજો કે તું શા માટે ઇંગ્લિશ બોલે છે. વાય ડુ યુ સ્પીક ઇંગ્લિશ? શું છે ક્વેશ્ચન? વાય ડુ યુ સ્પીક ઇંગ્લિશ? વાય ડુ યુ સ્પીક ઇંગ્લિશ? તું શા માટે ક્રિકેટ રમે છે? તો વાય ડુ યુ પ્લે ક્રિકેટ? તું ચેસ શા માટે રમે છે? વાય ડુ યુ પ્લે ચેસ? તું શા માટે ઇંગ્લિશ લખે છે? વાય ડુ યુ રાઇટ ઇંગ્લિશ? શું છે? વાય ડુ યુ પછી આગળ નેક્સ્ટ રાઇટ ઇંગ્લિશ. ઓકે, તું શા માટે ઇંગ્લિશ રમે છે? તું શા માટે વિડીયો જુએ છે? વાય ડુ યુ વોચ વિડીયોઝ? ઓકે, વાય ડુ યુ વોચ વિડીયોઝ? તું શા માટે મોબાઈલ યુઝ કરે છે? વાય ડુ યુ યુઝ અ મોબાઈલ? શું છે? વાય ડુ યુ યુઝ અ મોબાઈલ? ફ્રેન્ડ્સ, તમારે ફક્ત વિડીયો નથી જોવાનો, મારી જોડે બોલવાનું છે, કારણ કે WH ક્વેશ્ચન છે કે ઇંગ્લિશની કોઈ પણ પ્રેક્ટિસ છે એ બોલ્યા વગર નહીં ચાલે. મારી જોડે બોલો. ઓકે, કે તમે શા માટે ક્રિકેટ રમો છો? વાય ડુ યુ પ્લે ક્રિકેટ? તમે શા માટે સ્કૂલે જાઓ છો? વાય ડુ યુ ગો ટુ સ્કૂલ? તમે શા માટે માર્કેટમાં જાઓ છો? તમે દરરોજ શા માટે માર્કેટમાં જાઓ છો? વાય ડુ યુ ગો ટુ માર્કેટ એવરી ડે? તમે દરરોજ સાંજે શા માટે માર્કેટમાં જાઓ છો? વાય ડુ યુ ગો ટુ માર્કેટ ઇન ધ મોર્નિંગ એવરી ડે? તો ક્લિયર કે કંઈક વસ્તુ તમે શા માટે કરો છો. ઓકે, અને લાસ્ટમાં છે કે કેવી રીતે. શું છે એનું ગુજરાતી? કેવી રીતે. ફ્રેન્ડ્સ, કંઈક વસ્તુની રીત જાણવા માટે કે મેં ડિટેલમાં વિડીયો અપલોડ કર્યો છે કે હાવનો ઉપયોગ કેવી રીતે કરવો, પણ ફરીથી આપણે એની પ્રેક્ટિસ કરીએ, કારણ કે પ્રેક્ટિસ સેશન છે. હું એમ બોલું કે તમે ઇંગ્લિશ કેવી રીતે બોલો છો? તો હાઉ ડુ યુ સ્પીક ઇંગ્લિશ? ઓકે, શું છે? તમે ઇંગ્લિશ કેમ બોલો છો? તો વાય ડુ યુ. અને કેવી રીતે બોલો છો? તો શું આવે? હાઉ ડુ યુ સ્પીક ઇંગ્લિશ? હાઉ ડુ યુ સ્પીક ઇંગ્લિશ? તમે ઇંગ્લિશ કેવી રીતે લખો છો? તો હાઉ ડુ યુ રાઇટ ઇંગ્લિશ? તમે કાર કેવી રીતે ચલાવો છો? હાઉ ડુ યુ ડ્રાઈવ અ કાર? તમે ઇંગ્લિશ કેવી રીતે પ્રેક્ટિસ કરો છો? હાઉ ડુ યુ પ્રેક્ટિસ? હાઉ ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ? ઇંગ્લિશની પ્રેક્ટિસ કેવી રીતે કરો છો? તમે નવો મોબાઈલ આવે તો કેવી રીતે વાપરો છો? તો હાઉ ડુ યુ યુઝ અ મોબાઈલ? હાઉ ડુ યુ યુઝ અ મોબાઈલ? તમે ઇંગ્લિશ કેવી રીતે શીખો છો? તો હાઉ ડુ યુ લર્ન ઇંગ્લિશ? તમે રૂમ સાફ કેવી રીતે કરો છો? હાઉ ડુ યુ ક્લીન ધ રૂમ? હાઉ ડુ યુ ક્લીન ધ રૂમ? તમે દરરોજ કેવી રીતે વાત કરો છો? તો હાઉ ડુ યુ ટોક? હાઉ ડુ યુ ટોક ટુ અધર્સ? તમે લોકો જોડે કેવી રીતે વાત કરો છો? તમે લોકો જોડે કેવી રીતે વ્યવહાર કરો છો? તો હાઉ ડુ યુ બિહેવ વિથ અધર પીપલ? લોકો સાથે કેવી રીતે તમે વ્યવહાર કરો છો? તો ક્લિયર થઈ ગયું. કેટલા છે આપણી જોડે? કે 5 WH ક્વેશ્ચન છે. કયા કયા? ફર્સ્ટ છે કે વોટ. ઓકે, ફરીથી એક એક્ઝામ્પલ લઈ
વધારે પ્રેક્ટિસ કરીએ કે ફ્રેન્ડ્સ જેથી ઇંગ્લિશની અંદર બોલવાનો તમને અનુભવ મળે, એક્સપિરિયન્સ મળે. હું એમ બોલું કે તમે શું બોલો છો, તો વોટ ડુ યુ સ્પીક. તમે શું બોલો છો. ઓકે, તમે ક્યારે બોલો છો. ઓકે, તો વેર ડુ યુ સ્પીક. સોરી, ક્યાં બોલો છો, તો વેર ડુ યુ સ્પીક. તમે ક્યારે બોલો છો, ટાઈમ પૂછે છે, તો વેન ડુ યુ સ્પીક. વેન ડુ યુ સ્પીક. ઓકે, તમે શા માટે બોલો છો, તો હાઉ ડુ યુ સ્પીક. હાઉ ડુ યુ સ્પીક. ઓકે, અને તમે કેવી રીતે બોલો છો. ઓકે, અહીંયા સોરી, વાય ડુ યુ સ્પીક મીન તમે શા માટે બોલો છો, અને હાઉ ડુ યુ સ્પીક મીન્સ તમે કેવી રીતે બોલો છો. તમે શું રમો છો, વોટ ડુ યુ પ્લે. તમે ક્યાં રમો છો, વેર ડુ યુ પ્લે. તમે ક્યારે રમો છો, વેન ડુ યુ પ્લે. તમે શા માટે રમો છો, વાય ડુ યુ પ્લે. એન્ડ તમે કેવી રીતે રમો છો, તો હાઉ ડુ યુ પ્લે. મારી જોડે પ્રેક્ટિસ કરો. હું એક વાક્ય બોલું છું, પોઝ થઈ, પણ તમારે શું કરવાનું છે, ઇમેજિન કરી અને ટ્રાન્સલેટ કરવાનું છે કે તમે શું શીખો છો. વોટ ડુ યુ લર્ન. ઓકે, તમે ક્યારે શીખો છો, વેન ડુ યુ લર્ન. તમે ક્યારે શીખો છો. ઓકે, તમે ક્યાં શીખો છો, વેર ડુ યુ લર્ન. ઓકે, વેર ડુ યુ લર્ન. તમે કેવી રીતે શીખો છો, હાઉ ડુ યુ લર્ન. અને તમે શા માટે શીખો છો, તો વાય ડુ યુ લર્ન. ઓકે, તમે શું રમો છો, વોટ ડુ યુ પ્લે. તમે ક્યાં રમો છો, વેર ડુ યુ પ્લે. તમે ક્યારે રમો છો, વેન ડુ યુ પ્લે. તમે શા માટે રમો છો, તો વાય ડુ યુ પ્લે. અને તમે કેવી રીતે રમો છો, હાઉ ડુ યુ પ્લે. ધીસ ઇઝ ધ વે ટુ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ આવી રીતે જ કરવી પડશે ફ્રેન્ડ્સ. ઓકે, હજુ વધારે પ્રેક્ટિસ કરીએ કે તમે શું ખાઓ છો, વોટ ડુ યુ ઇટ. ઓકે, વોટ ડુ યુ ઇટ. તમે ક્યારે ખાઓ છો. ઓકે, વેન ડુ યુ ઇટ. તમે ક્યારે ખાઓ છો, સોરી, તમે ક્યાં ખાઓ છો, વેર ડુ યુ ઇટ. તમે શા માટે ખાઓ છો, વાય ડુ યુ ઇટ. અને તમે કેવી રીતે ખાઓ છો, તો હાઉ ડુ યુ ઇટ. ઓકે, તમે શું લખો છો, વોટ ડુ યુ રાઇટ. તમે ક્યારે લખો છો, વેન ડુ યુ રાઇટ. તમે કેવી રીતે લખો છો, સોરી, તમે શા માટે લખો છો, વાય ડુ યુ રાઇટ. અને તમે કેવી રીતે લખો છો, તો હાઉ ડુ યુ રાઇટ. સો ફ્રેન્ડ્સ, આને કહેવાય છે પ્રેક્ટિસ. તમને ખબર છે ડબલ્યુએચ ક્વેશ્ચન એટલે મીન્સ વોટ એટલે શું, વેર એટલે ક્યાં, હાઉ એટલે કેવી રીતે. પણ જો પ્રેક્ટિસ નહીં કરો તો ઇંગ્લિશ એવો સબ્જેક્ટ છે કે જે તમને આવડશે નહીં. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આ તમારા માટે યુઝફુલ થશે, તમને હેલ્પફુલ થશે. અને જો વિડીયો ગમે તો ચોક્કસથી તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સપોર્ટ કરો.